હાલ પડેલા અતિશય વરસાદના કારણે થયેલ નુકસાનનું સર્વે કરી તાત્કાલિક વળતર ચૂકવવા બાબતે આજરોજ આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા અને દાહોદ જિલ્લા લોકસભા ઇન્ચાર્જ નરેશભાઈ બારિયા તથા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ સુરેશ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ। આજ રોજ દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અગાઉ 10 દિવસથી ભારે વરસાદ દાહોદ જિલ્લામાં અને સમગ્ર ગુજરાતની અંદર પડ્યો, એ માટે ખેડૂતોનો જે પાક નિષ્ફળ થયો છે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે। એમને પૂરેપૂરું વળતર મળવું જોઈએ અને નદી નાળાની અંદર જે રસ્તાઓ ખરાબ થયા છે અને એનું પણ મરામત થવું જોઈએ, એટલે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને ખેડૂત ભાઈઓને વળતર મળે એવી અમારી માંગ સાથે આજે અમે કલેક્ટર ઓફિસ પર પહોંચ્યા।